નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 16 બાર સાયન્સની અંદર આજનો આપણો ટોપિક છે પર્યાવરણીય સમસ્યાઓ, એટલે કે એન્વાયરમેન્ટલ ઇસ્યુઝ. બરાબર છે. તો એની પ્રસ્તાવના જોઈએ. છેલ્લા 100 વર્ષોથી માનવ વસ્તીમાં અતિશય વધારો થયો છે અને વસ્તી વધવાને પરિણામે ખોરાક, પાણી, ઘર, વીજળી, રસ્તા, વાહનો તથા અસંખ્ય બીજી ચીજવસ્તુઓની માંગ વધવા પામી છે. બરાબર છે. જેમ જેમ વસ્તી વધે છે એમ જરૂરિયાતો પણ વધવાની છે. બરાબર. ખોરાકની માંગ વધશે, પાણીની માંગ વધશે. બરાબર છે. ઘર, વીજળી, રસ્તા, વાહનો, આ બધી જ જે જરૂરી વસ્તુઓ છે, ચીજ વસ્તુઓ છે, એની પણ માંગ વધવાની છે. અને આ જે માંગ છે, આ માંગણીઓ છે, એ આપણા કુદરતી સંસાધનો પર જબરદસ્ત દબાણ ઊભું કરે છે. એટલે કે આ જે માંગણીઓ વધવા લાગે છે, પરિણામે કુદરતી સંસાધનો જે છે એનો મનુષ્ય એ અવ્યાવહારિક ઉપયોગ કરે છે એમ કહીએ તો ચાલે. અને પરિણામે આ કુદરતી સંસાધનો ઉપર દબાણ ઊભું થાય છે. પરિણામે હવા, પાણી અને જમીનનું પ્રદૂષણમાં, એટલે કે હવા, પાણી અને જમીનના પ્રદૂષણમાં સહભાગી બને છે. અને પરિણામે એમ કહી શકાય કે હવાનું પ્રદૂષણ, પાણીનું પ્રદૂષણ અને જમીનનું પ્રદૂષણ સર્જાય છે. તો આપણે જોઈએ પ્રદૂષણ એટલે શું? પોલ્યુશન. બરાબર છે. તો એની વ્યાખ્યા આવી કરી શકાય કે હવા, ભૂમિ, પાણી કે જમીનની ભૌતિક, રાસાયણિક કે જૈવિક લાક્ષણિકતાઓમાં થતો અનિચ્છનીય ફેરફાર. બરાબર છે. અનિચ્છનીય એટલે આપણે ઈચ્છતા નથી છતાં પણ એ ફેરફારો થાય છે અને જે આપણને નુકસાન પહોંચાડે છે, આપણા પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. તો હવા, ભૂમિ, પાણી કે જમીનની ભૌતિક, રાસાયણિક કે જૈવિક લાક્ષણિકતાઓમાં થતો અનિચ્છનીય ફેરફાર એને પ્રદૂષણ કહેવાય છે. પ્રદૂષણ ફેલાવતા જે ઘટકો છે એને પ્રદૂષકો તરીકે ઓળખવામાં આવે છે. જે ઘટકો પ્રદૂષણ ફેલાવે છે એને પ્રદૂષક તરીકે ઓળખવામાં આવે છે. આ પર્યાવરણીય પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા, સુરક્ષા અને પર્યાવરણની ગુણવત્તા સુધારવા માટે ભારત સરકારે 1986માં પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ, એટલે કે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ પસાર કર્યો. અહીં આ સાલ જે છે બોર્ડની પરીક્ષામાં MCQ સ્વરૂપે પૂછી શકાય છે. 1986. બરાબર છે. અને આપણું એન્વાયરમેન્ટ, પર્યાવરણનું ઇંગ્લિશ થશે એન્વાયરમેન્ટ. બરાબર છે. તો આ ઈ અને આ 6 એના કનેક્શન ઉપરથી આપણે આ સાલ યાદ રાખીશું. તો 1986માં પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ, ભારત સરકારે પર્યાવરણીય પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા, એની સુરક્ષા વધારવા અને પર્યાવરણની ગુણવત્તા સુધારવા માટે આ કાયદો પસાર કર્યો છે. જોઈએ આપણે હવા પ્રદૂષણ અને તેનું નિયંત્રણ. બરાબર છે. તો શ્વસન સંબંધી જરૂરિયાતો માટે હવા ઉપર આધારિત છે. કોઈ પણ સજીવ શ્વસન સંબંધી જરૂરિયાતો માટે હવા ઉપર આધારિત છે. જે વાયુ પ્રદૂષકો છે એ તમામ સજીવ જીવનને નુકસાન પહોંચાડે છે. એની અસરો આપણે જોઈએ તો પહેલું છે પાકની વૃદ્ધિ તથા ઉપજ ઘટાડે છે, એટલે કે પાકના ઉત્પાદનમાં ઘટાડો પ્રેરે છે. વનસ્પતિઓના અકાળે મૃત્યુનું કારણ બને છે. હજી વનસ્પતિ બરાબર પરિપક્વ નથી હોય, બરાબર અપરિપક્વ વનસ્પતિઓ, અથવા તો એમ કહી શકાય અકાળે વનસ્પતિઓનું મૃત્યુ થઈ જાય છે. અને એનું કારણ આ વાયુ પ્રદૂષકો બને છે. મનુષ્યના અને પ્રાણીઓના શ્વસન તંત્ર પર નુકસાનકારક રીતે અસર પહોંચાડે છે આ વાયુ પ્રદૂષકો. બરાબર છે. આ હાનિકારક અસરો જે છે, વાયુ પ્રદૂષકોની અસરો એ 3 બાબતો પર આધાર રાખે છે. પહેલું છે પ્રદૂષકોની સાંદ્રતા. જે પ્રદૂષક છે, પ્રદૂષણ ફેલાવતો જે ઘટક છે એની સાંદ્રતા કેટલી છે. બીજું એનો વિસ્તરવાનો સમયગાળો. ત્રીજું છે જે તે સજીવ એ એની સામે કેવો રિસ્પોન્સ આપે છે,
એના ઉપર, બરાબર છે. એટલે કે 3 બાબતો છે: પ્રદૂષકોની સાંદ્રતા, એનો વિસ્તરવાનો સમયગાળો તથા સજીવ, જે તે સજીવ પર આધાર રાખે છે. તો આ જોઈ વાયુ પ્રદૂષકોની અસરોની આપણે વાત કરીએ. અહીંયા વાયુ પ્રદૂષકોની અસરો 3 બાબતો ઉપર આધાર રાખે છે, એ પણ જોયું. એના પછી જોઈએ વાયુ પ્રદૂષકોના સ્ત્રોતો, એટલે કે આ વાયુ પ્રદૂષકો ઉત્પન્ન ક્યાંથી થાય. તો પહેલું છે થર્મલ પાવર પ્લાન્ટ્સ, TPP, તાપ વિદ્યુત મથક, બરાબર છે, ના ધૂમ્ર સ્તંભો, એટલે કે ધુમાડાની જે ચીમનીઓ છે, એ ધુમાડાની ચીમનીઓમાંથી આ વાયુ પ્રદૂષકો બહાર નીકળતા હોય છે. બીજું છે ધાતુઓ ગાળવાના કારખાના, જેને આપણે પીગલકો કહીએ છીએ. ધાતુઓને ગાળવાના મોટા મોટા કારખાનાઓ હોય છે, એમાંથી પણ જે છે એ વાયુ પ્રદૂષકો ઉત્પન્ન થાય છે. તેમજ અન્ય ઉદ્યોગો દ્વારા નુકસાનકારક કણ સ્વરૂપ અને વાયુ સ્વરૂપ પ્રદૂષકો નીકળે છે, બરાબર. અન્ય ઉદ્યોગો એવા છે જેમાંથી કણ સ્વરૂપ કે વાયુ સ્વરૂપ પ્રદૂષકો નીકળતા હોય છે. આ બધા જ પ્રદૂષકો નાઇટ્રોજન, ઓક્સિજન વગેરે જેવા બિનહાનિકારક વાયુઓ સાથે ભળી જાય છે. નાઇટ્રોજન, ઓક્સિજન જેવા બિનહાનિકારક વાયુ સાથે ભળે છે અને વાયુરૂપ હવા પ્રદૂષકો મુક્ત થાય છે, બરાબર. વાયુમંડળમાં મુક્ત થાય તે પહેલાં આવા પ્રદૂષકોને અલગ કરીને કે ગાળણ કરીને બહાર કાઢી લેવા જોઈએ. આ નાઇટ્રોજન અને ઓક્સિજન સાથે ભળીને આ વાયુરૂપ હવા પ્રદૂષકો મુક્ત થતા હોય છે. હવે એ વાયુમંડળમાં, એટલે કે વાતાવરણમાં મુક્ત થાય તે પહેલાં આવા પ્રદૂષકોને અલગ કરીને કે ગાળણ કરીને બહાર કાઢી લેવા જોઈએ. તો આવા જે કણ સ્વરૂપી દ્રવ્યોને બહાર કાઢી લેવાની ઘણી રીતો છે. તે પૈકીની એક સ્થિર વિદ્યુત અવક્ષેપ રીત સૌથી વ્યાપક રીતે ઉપયોગમાં લેવાય છે. તો આપણે જોઈશું સ્થિર વિદ્યુત અવક્ષેપ, અથવા તો એને કહેવાય છે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ. આ થિયરી 2 માર્ક્સમાં પૂછી શકાય છે બોર્ડની પરીક્ષામાં. તો હવે જે અશુદ્ધ હવા, આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ એ કઈ રીતે કામ કરે છે એના વિશે જરા જોઈએ. તો જ્યારે અશુદ્ધ હવા કે જેની અંદર કણ સ્વરૂપી દ્રવ્યો છે એને ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટર્સમાંથી પસાર કરાવવામાં આવે છે, બરાબર છે, ત્યારે શું થાય છે તો જોઈએ. જે થર્મલ પાવર પ્લાન્ટમાંથી બહાર નીકળતા, એટલે કે આ જે ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ છે, એટલે કે સ્થિર વિદ્યુત અવક્ષેપ છે, એ થર્મલ પાવર પ્લાન્ટ્સમાંથી બહાર નીકળતા વાયુરૂપ પદાર્થોમાં રહેલા 99% કણ સ્વરૂપી દ્રવ્યોને દૂર કરે છે, બરાબર. હવે આમાં શું થાય છે એ જોઈએ. તો અહીંયા આપણે અહીં જોઈ શકીએ છીએ ઋણ વીજભારિત તાર છે જે હજારો વોલ્ટેજ ધરાવે છે. આ હજારો વોલ્ટેજ ધરાવતો તાર ને કારણે શું થશે, એની આસપાસ, આ તાર છે એની આસપાસ વિદ્યુત ક્ષેત્ર સર્જાય છે, જેને આપણે વિસર્જિત કોરોના તરીકે ઓળખીએ છીએ, વીજ ક્ષેત્ર, બરાબર છે. હવે આ તાર શું થશે, આ જે તાર છે એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. જેટલો વધુ વોલ્ટેજ ધરાવતો તાર એટલા જ વધુ ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. હવે આ ઇલેક્ટ્રોન શું કરે છે, તો આ ધારો કે ધૂળનું રજકણ છે, આપણે અહીંયા બતાવીએ છીએ. આ ધૂળના રજકણની ફરતે આ ઇલેક્ટ્રોન ગોઠવાય છે અને એને વાસ્તવિક ઋણ વીજભાર આપે છે. ધૂળના રજકણને શું કરે છે, વાસ્તવિક ઋણ વીજભાર આપે છે, બરાબર છે. તો અહીંયા વાસ્તવિક ઋણ વીજભાર ધરાવતું જે આ ધૂળનું રજકણ છે એ જ્યારે આગળ જાય છે ત્યારે અહીંયા ભૂસંપર્કિત સંચાયક તક્તિઓ, એટલે કે પટ્ટિકાઓ આવેલી છે. એ પટ્ટિકાઓ ઉપર આ ધૂળના રજકણો ત્યાંથી જ્યારે આ શુદ્ધ હવા પસાર થાય છે ત્યારે વાસ્તવિક ઋણ વીજભાર ધરાવતા ધૂળના રજકણો આ જે ભૂસંચાયક પટ્ટિકાઓ છે એની સાથે ચોંટી જાય છે અને
ચોખ્ખી હવા બહાર નીકળે છે। બરાબર, તો આ રીતે અશુદ્ધ હવામાંથી શુદ્ધ હવા બહાર નીકળતી હોય છે। અહીં નામ ઉપરથી આપણે આને સમજવાનો પ્રયાસ કરીએ છીએ કે સ્થિર વિદ્યુત અવક્ષેપક એટલે શું। તો પહેલું છે સ્થિર, બીજું છે વિદ્યુત, એટલે કે અહીંયા તમે જો ઋણ વીજભારિત તાર જે હજારો વોલ્ટેજવાળો લીધેલો છે એમાંથી શું ઉત્પન્ન થાય છે, વધુ વોલ્ટેજ તો વધુ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે। એ ઇલેક્ટ્રોન શું કરે છે, તો એ ઇલેક્ટ્રોન આ ધૂળના રજકણની ફરતે જે છે એ ગોઠવાઈ જાય છે અને એને વાસ્તવિક ઋણ વીજભાર આપે છે। બરાબર છે, વાસ્તવિક ઋણ વીજભાર આપે છે। બરાબર છે, તો આ જે ધૂળનું રજકણ છે એને એક તો વાસ્તવિક ઋણ વીજભાર આપી દીધો, એની જે ગતિ છે એને ઓછી કરી દીધી, અને ત્યારબાદ હવે આગળ જેમ અવક્ષેપ આપણે જાણીએ છીએ, અવક્ષેપનો મતલબ થાય છે અદ્રાવ્ય ઘટકો, અને સામાન્ય રીતે આપણે રાસાયણિક પ્રક્રિયાની વાત કરીએ તો અવક્ષેપ એ શું છે, તો ટેસ્ટ ટ્યુબની અંદર અદ્રાવ્ય ઘટકો એને આપણે અવક્ષેપ તરીકે ઓળખીએ છીએ, જે નીચે બેસી જાય છે। અહીંયા આપણે જોઈએ તો અવક્ષેપ કેમ લખ્યું છે, કેમ કે આ જે ભૂસંકર્પિત સંચાયક તક્તિઓ છે એના ઉપર આ ધૂળના રજકણો છે એ ચોંટી જાય છે અને અહીંથી શુદ્ધ હવા બહાર નીકળે છે। તો તમે સમજી શક્યા હશો કે એને સ્થિર કરી દે છે। સ્થિર વિદ્યુત અવક્ષેપ એટલા માટે એનું નામ પાડવામાં આવ્યું છે। બરાબર, તો આપણે અહીં આખું જોયું, ફરીથી એક વખત જોઈ લઈએ। સ્થિર વિદ્યુત અવક્ષેપ એટલે શું, તો અશુદ્ધ હવાને અહીંથી દાખલ કરવામાં આવે છે, અહીં હજારો વોલ્ટેજ ધરાવતો ઋણ વીજભારિત તાર હોય છે, એમાંથી ઇલેક્ટ્રોન સર્જાય છે। એ ઇલેક્ટ્રોન શું કરે છે, એ ઇલેક્ટ્રોન આ ધૂળના રજકણની ફરતે ધૂળના રજકણને ઋણ વીજભાર આપે છે। બરાબર, વાસ્તવિક ઋણ વીજભાર આપે છે। જ્યારે આ અશુદ્ધ હવા આગળ જાય છે ત્યારે અહીંયા ભૂસંકર્પિત સંચાયક પટ્ટિકાઓ આવેલી છે, એની સાથે આ ઋણ વીજભાર ધૂળનું રજકણ ચોંટી જાય છે અને પરિણામે ચોખ્ખી હવા બહાર નીકળે છે। બરાબર, તો આ રીતે એનું કાર્ય થતું હોય છે। આપણે જોઈએ હવે, તેમાં એક ઇલેક્ટ્રોડ તાર હોય છે જે હજારો વોલ્ટેજ જળવાયેલો, જેનાથી વીજ ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, એ અભ્યાલ આપણે વાત કરી, અને તે ઇલેક્ટ્રોન્સ ઉત્પન્ન કરે છે। આ ઇલેક્ટ્રોન્સ ધૂળના રજકણો સાથે ચોંટી જાય છે અને તેમને વાસ્તવિક ઋણ વીજભાર આપે છે। બરાબર, સંચાયક પટ્ટિકાના તળિયાના ભાગે આવી જાય છે અને વીજભારિત ધૂળના કણોને આકર્ષે છે। એટલે આપણે જોઈએ અહીંયા જે સંચાયક પટ્ટિકાઓ છે એની સાથે ધૂળના રજકણો ચોંટી જાય છે। આ સંચાયક પટ્ટિકાઓની વચ્ચે હવાનો વેગ એકદમ ઓછો હોવો જોઈએ। બરાબર, સંચાયક પટ્ટિકાઓ હોય એની વચ્ચે હવાનો વેગ ઓછો હોવો જોઈએ, જેથી જે ધૂળના રજકણો છે એ ધૂળના કણોને નીચે પાડી દેવા માટે પૂરતો હોય। બરાબર છે, એટલા માટે જે અહીંયા હવાનો વેગ છે એકદમ કેવો હોવો જોઈએ, ઓછો હોવો જોઈએ। બરાબર, તો આ થઈ ગયું સ્થિર વિદ્યુત અવક્ષેપ। મિત્રો, આકૃતિ સાથે આપણે આ થિયરી તૈયાર કરવાની થશે। બરાબર, 2 માર્ક્સની અંદર સ્થિર વિદ્યુત અવક્ષેપક અને બીજું છે સ્ક્રબર્સ અથવા તો માર્જક, બે આકૃતિઓ, નામ નિર્દેશિત આકૃતિઓ 2 માર્ક્સમાં પૂછી શકાય છે। પ્રશ્ન કેવી રીતે પૂછાય, તો કે સ્થિર વિદ્યુત અવક્ષેપક અને સ્ક્રબર્સની માત્ર નામ નિર્દેશિત આકૃતિ દોરો, તો માત્ર તમારે 2 આકૃતિ જ દોરવાની થશે 2 માર્ક્સની અંદર। તો હવે આપણે જોઈએ માર્જક એટલે શું અથવા તો સ્ક્રબર્સ એટલે શું। આ માર્જક સંરચના એ સલ્ફર ડાયોક્સાઇડ, સ્ક્રબર્સ અને ઉપરથી સલ્ફર ડાયોક્સાઇડ SO2, બરાબર છે, એ જીવાવાયુને દૂર કરી શકે છે। તો આ સ્ક્રબર્સ એ સલ્ફર ડાયોક્સાઇડ જેવા વાયુને દૂર કરવા માટે ખૂબ મહત્ત્વનું છે। અહીં સ્ક્રબર્સ એટલે કે માર્જકમાં નિકાલ પામતા દ્રવ્યો પાણી કે ચૂનાના ફુવારામાંથી પસાર થાય છે। અહીં ખાસ ધ્યાન રાખો, અહીંથી અશુદ્ધ હવા દાખલ થાય છે, બરાબર, તો અહીંથી જ્યારે એ બહાર નીકળશે એ વખતે શું થશે, પાણી અને ચૂનાના ફુવારામાંથી આ હવા પસાર થાય છે અને બધા જ જે કણમય પદાર્થો છે એ નીચેની તરફ
નીચે પડી જાય છે અને અહીંથી ચોખ્ખી હવા જે છે બહાર નીકળતી હોય છે. તો આ કામ એ સ્ક્રબર્સ એટલે કે માર્જકનું છે. હાલમાં જ આપણો અતિસૂક્ષ્મ કણ સ્વરૂપી પદાર્થોના ખતરાને સમજ્યા છીએ કે જે આવા અવક્ષેપકો દ્વારા પણ દૂર કરી શકાતા નથી. એવા કેટલાય સૂક્ષ્મ કણો રૂપી પદાર્થો છે જે અવક્ષેપકો દ્વારા પણ દૂર કરી શકાતા નથી. CPCB કેન્દ્રીય એટલે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, આનું પૂરું નામ શું થશે? કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અથવા તો સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પ્રમાણે 2.5 માઇક્રોમીટર કે તેનાથી ઓછો વ્યાસ પર્ટિક્યુલેટ PM 2.5નો મતલબ શું થાય? પર્ટિક્યુલેટ મેટર એટલે કે કણ સ્વરૂપી દ્રવ્યો 2.5 જેનું કદ હોય એવા કદ ધરાવતા કણ સ્વરૂપી પદાર્થો માનવ સ્વાસ્થ્યને સૌથી વધુ નુકસાન પહોંચાડવા જવાબદાર છે. બરાબર છે? કેમ કે જેટલું કદ નાનું, આપણે આગળ આપણે સ્થિર વિદ્યુત અવક્ષેપકની બાબતમાંથી સમજીએ, અહીં જેટલું કદ નાનું હશે કણોનું એટલા એની ફરતે, એની સપાટીની ફરતે ઇલેક્ટ્રોન જે છે ખૂબ જ ઓછા ગોઠવાશે અને પરિણામે શું થાય છે? એ એટલો ઋણવીજભાર ઉત્પન્ન કરી શકતા નથી કે જે આ ભૂસંકર્પિત સંચાયક પટ્ટિકા સાથે ચોંટે અને પરિણામે એવા કણો જે છે એ હવા સાથે બહાર નીકળી જતા હોય છે. એટલે 2.5 માઇક્રોમીટર અથવા તો કે તેનાથી ઓછો વ્યાસ ધરાવતા એટલે કે જેનું પર્ટિક્યુલેટ મેટર PM 2.5નું કદ ધરાવતા કણ સ્વરૂપી પદાર્થો એ આવા અવક્ષેપકો દ્વારા પણ દૂર કરી શકાતા નથી. બરાબર? અને આવા જે પદાર્થો છે માનવ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ અતિશય ઝીણા કણો ફેફસામાં છે કુંડે જાય છે. તેનાથી શ્વાસ તથા શ્વસન સંબંધી લક્ષણો જેમ કે ઉત્તેજના, ઇરિટેશન થાય છે, બળતરા થાય છે, ફેફસાને નુકસાન તથા અકાળે મૃત્યુ પણ થઈ શકે છે. બરાબર? તો અહીંયાથી આપણે CPCBનું પૂરું નામ, આ જે આંકડો છે 2.5 માઇક્રોમીટર કે તેનાથી ઓછા વ્યાસ ધરાવતા જે કદ ધરાવતા કણ સ્વરૂપ પદાર્થો માનવ સ્વાસ્થ્યને સૌથી વધુ નુકસાન પહોંચાડવા માટે જવાબદાર છે. MCQમાં પૂછી શકાય છે. એના પછીનો પોઈન્ટ છે ઉદ્દીપકીય પરિવર્તકો. આ પણ 2 માર્ક્સમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે. ખાસ કરીને મહાનગરોની અંદર મોટર ગાડીઓ એ વાતાવરણીય પ્રદૂષણ માટેનું મુખ્ય કારણ છે. જેમ જેમ વાહનોની સંખ્યા વધે છે તેમ તેમ વાતાવરણીય પ્રદૂષણ પણ વધે છે. એ તો આપણે બધા જાણીએ છીએ. આજે દરેક ઘરે જે છે એ ગાડીઓનું પ્રમાણ, વાહનોનું પ્રમાણ વધી ગયું છે. શીશામુક્ત પેટ્રોલ કે ડીઝલનો ઉપયોગ કરવા સાથે વાહનોની યોગ્ય જાળવણીથી ઉત્સર્જિત પ્રદૂષકોની માત્રા ઘટાડી શકાય છે. એટલે કે શીશામુક્ત પેટ્રોલની અંદર કે ડીઝલની અંદર શીશું એકદમ ના હોવું જોઈએ. એટલે કે શીશામુક્ત પેટ્રોલ કે ડીઝલનો ઉપયોગ તો કરવો જ જોઈએ. એની સાથે સાથે વાહનોની યોગ્ય જાળવણી કરવાથી એમાંથી ઉત્સર્જન પામતા જે પ્રદૂષકો છે એની માત્રા ઘટાડી શકાય છે. તો એના માટે આપણે શું કરી શકીએ? તો ઝેરી વાયુના ઉત્સર્જનને ઘટાડવા પ્લેટિનમ, પેલેડિયમ અને રોડિયમ નામના કિંમતી ધાતુ, બરાબર, કઈ છે? પ્લેટિનમ. આ ત્રણેય ધાતુઓ યાદ રાખવાની છે. પ્લેટિનમ, પછી છે પેલેડિયમ અને પછી છે રોડિયમ. આ ત્રણ ખૂબ જ કિંમતી ધાતુઓ છે અને આ કિંમતી ધાતુઓ ધરાવતા ઉદ્દીપકીય પરિવર્તકો વાહનોમાં લગાડવામાં આવે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ આ એક ઉદ્દીપકીય પરિવર્તક છે. આ અહીં આપણે વાહનોમાં ઉદ્દીપકીય પરિવર્તકો તમે જોઈ શકો છો. બરાબર છે? તો આવા ઉદ્દીપકીય પરિવર્તકો જે છે પ્લેટિનમ, પેલેડિયમ અને રોડિયમ નામની કિંમતી ધાતુઓ ધરાવતા ઉદ્દીપકીય પરિવર્તકો વાહનોમાં લગાડવામાં આવે છે. નિકાલ પામતા દ્રવ્યો જેવા ઉદ્દીપકીય પરિવર્તકોમાંથી પસાર થાય ત્યારે દહન થયા વગરના જે હાઇડ્રોકાર્બન છે એ હાઇડ્રોકાર્બનમાંથી શું થાય છે? CO2 કાર્બન ડાયોક્સાઇડ અને H2O પાણીમાં રૂપાંતર થાય છે. તો આજે જ્યારે નિકાલ પામતા દ્રવ્યો ઉદ્દીપકીય પરિવર્તકોમાંથી પસાર થાય ત્યારે દહન થયા વગરના જે હાઇડ્રોકાર્બન્સ છે એ CO2 અને H2Oમાં રૂપાંતરિત થાય છે.
આ ઉપરાંત જે કાર્બન મોનોક્સાઇડ છે CO, કાર્બન મોનોક્સાઇડ એ કાર્બન ડાયોક્સાઇડમાં ફેરવાય છે CO2, તેમજ નાઇટ્રિક ઓક્સાઇડ એ નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત થાય છે. બરાબર. હવે તમને એમ થશે કે આ કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રિક ઓક્સાઇડ માંથી કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત થાય. બરાબર. તો શું કાર્બન ડાયોક્સાઇડ પણ એક પ્રદૂષક તો છે જ. ઓકે. પણ કાર્બન મોનોક્સાઇડ કરતાં એ ઓછી તીવ્રતા ધરાવતો પ્રદૂષક છે. એટલે વધુ તીવ્રતા ધરાવતા પ્રદૂષકમાંથી ઓછી તીવ્રતા ધરાવતા પ્રદૂષકમાં રૂપાંતર કરીને પણ જે છે એ આવા પ્રદૂષકોથી બચી શકાય છે. એટલે અહીંયા ખાસ કાર્બન મોનોક્સાઇડમાંથી કાર્બન ડાયોક્સાઇડ બને છે અને નાઇટ્રિક ઓક્સાઇડમાંથી નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત થઈ જાય છે. ઉદ્દીપકીય પરિવર્તકોથી સજ્જ કરેલા મોટર વાહનોમાં શીશા રહિત પેટ્રોલનો ઉપયોગ કરવો જોઈએ. આ શીશા મુક્ત પેટ્રોલનો ઉપયોગ કેમ કરવો જોઈએ એનું પણ એક કારણ છે. કેમ કે પેટ્રોલમાં શીશુ ઉદ્દીપકોને નિષ્ક્રિય કરે છે. જો પેટ્રોલની અંદર શીશાનું પ્રમાણ વધુ હશે, એટલે કે શીશાનું પ્રમાણ જે છે પેટ્રોલની અંદર આ ઉદ્દીપકોને નિષ્ક્રિય કરી દે છે અને આ જે કાર્ય કરે છે કાર્બન મોનોક્સાઇડમાંથી કાર્બન ડાયોક્સાઇડમાં કે નાઇટ્રિક ઓક્સાઇડમાંથી નાઇટ્રોજન વાયુમાં રૂપાંતરિત કરવાનું, એ કામ પછી એ ઉદ્દીપકીય પરિવર્તક કરી શકતું નથી. તો આ રીતે ઉદ્દીપકીય પરિવર્તકોની આપણે વાત કરી. બરાબર છે. આ 3 ધાતુઓ પ્લેટિનિયમ, પેલેડિયમ અને રોડિયમ નામની કિંમતી ધાતુઓની મદદથી એટલે કે ધરાવતા ઉદ્દીપકીય પરિવર્તકો વાહનોમાં લગાડવામાં આવે છે. નિકાલ પામતા દ્રવ્યોમાંથી હાઇડ્રોકાર્બન્સમાંથી શું થાય છે? કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં રૂપાંતર થાય છે. કાર્બન મોનોક્સાઇડનું કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રિક ઓક્સાઇડનું નાઇટ્રોજન વાયુમાં રૂપાંતર થાય છે. અને ઉદ્દીપકીય પરિવર્તકોથી જે સજ્જ કરેલા મોટર વાહનો છે એની અંદર શીશા રહિત પેટ્રોલનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે શીશુ એ ઉદ્દીપકોને નિષ્ક્રિય કરી દે છે. બરાબર છે. તો અહીં સુધી આપણે રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે એર એક્ટ વિશે અભ્યાસ કરીશું. આવજો મિત્રો.